નમસ્કાર. મેંદરડા તાલુકા પંચાયત ખાતે અટવાયેલા બિલો મામલે મદનીશ એન્જિનિયર પ્રતિક મગરાએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી. પ્રતિક મગરાએ જણાવ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી, પરંતુ હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી હોવાની બિલોની પ્રક્રિયા અટકાવવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે તપાસ પૂર્ણ થયા બાદ જે નિર્ણય આવશે તે મુજબ બિલોની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. સાથે જ ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને તેમણે કહ્યું કે હજી સુધી કોઈ પણ પ્રકારની સાબિતી સામે આવી નથી, કારણ કે બિલોનું પેમેન્ટ થયું નથી અને સમગ્ર મામલે તપાસ ચાલુ છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ પ્રતિક મગરા. હું અહીંયા મેંદરડા તાલુકા પંચાયત ખાતે અધિક મદદ ઇજનેર તરીકે 30/12 સુધી ફરજ બજાવતો હતો. બરાબર. અને સાહેબ, જે આજે તપાસ અર્થે આપને મૂકવામાં આવ્યા છે કે શું છે આજનું? ના, મારા વખતના જે કંઈ પણ કામો છે તેની તપાસ ચાલી રહી છે, તો તે બાબતે સાઇટ વિઝિટ કરવા માટે મને બોલાવવામાં આવ્યો. બરાબર છે. પછી સાહેબ, આપ વિશે જે અફવાઓ ઉડી રહી છે કે આપે ખોટા બિલો રજૂ કર્યા છે, ખોટા બિલો બનાવીને પાસ કરેલા છે, એ વિશે આપનું શું કહેવું છે? મારું કહેવું એટલું છે કે એ કામોનું હજુ સુધી કોઈ પેમેન્ટ થયું નથી, એટલે ભ્રષ્ટાચાર થયો કે છે કે કોઈ વ્યક્તિ સાબિત કરી શકે એમ નથી. એ વિશે તપાસ ચાલી રહી છે. તપાસમાં જે કંઈ પણ નિર્ણય આવશે એ અનુસાર ગ્રામ પંચાયતોને ચૂકવણું કરવાનું રહેશે. એટલે ભ્રષ્ટાચાર હજી કોઈ પેમેન્ટ કોઈ જાતનું થયું નથી, એટલે કોઈ ભ્રષ્ટાચાર થયું એવું કોઈ સાબિત થતું નથી. અને જે વ્યક્તિ આક્ષેપ કરી રહ્યો છે તેના વિરુદ્ધ મારી ચેમ્બરમાંથી જે બાબા સાહેબનો ફોટો ઉતારી નાખ્યો અને એ બાબતે અમે અનુસૂચિત જાતિનો હું પણ હોઉં તો મારા વિરુદ્ધ દ્વેષ રાખીને આ બાબતે નિવેદનો આપવામાં આવી રહ્યા છે, જે બિલકુલ પાયાવિહોણા છે. બરાબર. અને હાલ જે સરપંચોની ભૂખ હડતાલ ચાલી રહી છે, એમાં જે બિલો અટવાયેલા છે એ આપના સમયના છે કે અગાઉના સમયના છે કે હાલ અત્યારના સમયના છે? એટલે બિલો જે મારી ભૂમિકા હતી કે એ કામો માપી અને MB રેકોર્ડ કરવી, તે ભૂમિકા મેં બહુ વખત પહેલાં પૂર્ણ કરી દીધી છે, પણ ત્યાર પછી એનું પેમેન્ટ આગળ કરવું, અહીંથી કચેરીનું જ કામકાજ જે કંઈ પણ છે એ હજી આગળ થયું નથી, તો એમાં મારો કોઈ રોલ નથી. અને સાહેબ, બીજું કે આજે 29 ફાઇલોનો મુદ્દો જે અત્યારે હાલ પ્રકાશિત થઈ રહ્યો છે, એ વિશે આપનું શું નિવેદન છે? એ જ મેં અગાઉ જણાવ્યું એ મુજબ કે તપાસ ચાલી રહી છે. જે કંઈ પણ તપાસમાં નિર્ણય આવશે એ પ્રમાણે ગ્રામ પંચાયતોને એનું પેમેન્ટ થશે. કોઈ પેમેન્ટ થયું નથી એટલે કોઈ ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન રહેતો નથી. જી.